ડોક્ટર આંબેડકર સંપર્ક અભિયાન આયોજિત સંવિધાન નિર્માતા બાબા સાહેબ ડોક્ટર આંબેડકરની 134મી જન્મ જયંતિ અને સામાજિક ક્રાંતિના પિતામહ મહામાનવ જ્યોતિબા ફૂલેની 197મી જન્મ જયંતિ ઉજવણીના સંયુક્ત સમારોહનું આયોજન તારીખ 14 એપ્રિલ સોમવાર સવારે 10 કલાકે લાયન્સ ક્લબ હોલ, નવા બસ સ્ટેન્ડ સામે, આણંદ ખાતે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં વક્તા તરીકે નીલમ રાકેશ મકવાણા સોજિત્રાથી, ડોક્ટર જોન પી. પરમાર આણંદથી, ચીમનભાઈ કંટારિયા ઓબીસી ભાવનગરથી અને હરેશ આર. રાઠવા આણંદથી ઉપસ્થિત રહેલ. વક્તાઓનું સ્વાગત પુષ્પગુચ્છ અને ડોક્ટર આંબેડકર સંપર્ક અભિયાનના પ્રણેતા તેમજ ક્રાંતિ ચક્ર મેગેઝિનના સંપાદક માનનીય કનુભાઈ કબીર દ્વારા લિખિત પુસ્તક જ્ઞાતિ કેમ મરતી નથી? કારણ અને ઉપાય આપીને કરવામાં આવેલ. વક્તાઓ પૈકી ભાવનગરથી ઓબીસી કોળી સમાજના ચીમનભાઈ કંટારિયા એ ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનોની સાથે ભાષણ નહીં પરંતુ એવી વાત કરેલ કે આપણે સૌ સાથે મળીને મહામાનવ જ્યોતિબા ફૂલે અને ડોક્ટર બાબા સાહેબના અધૂરા કાર્ય પૂરા કરવા માટે કેવી રણનીતિ બનાવી એ તો આપણે સફળ થશું તે સમજાવવા પ્રયત્ન કરેલ. આપણા પૂર્વજ મહામાનવના જીવન અને કાર્યના સંદેશના આધારે ભારત દેશ બુદ્ધમય બને અને વર્ષોથી હિન્દુ બ્રાહ્મણ ધર્મની વર્ણ વ્યવસ્થામાં શુદ્ર વર્ણના અધિકાર વંચિત બનીને આજના ઓબીસી એસસી એસટી સમાજના લોકો સામાજિક આર્થિક અને રાજકીય રીતે પાછળ રહી ગયા છે, તો ડોક્ટર બાબા સાહેબે આપેલ બંધારણમાં હક અને અધિકાર છે તેનો ઉપયોગ કરીને બંધારણીય રહે ઓબીસી એસસી એસટી સમાજ દેશના શાસક સમાજ બને તેવી વાત કરેલ. કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ પરમાર ખેડા જિલ્લા અભિયાન સંયોજક અને હિતેશભાઈ ચૌહાણ સોજિત્રા તાલુકા અભિયાન સંયોજક દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના આયોજકો અને ભાવનગરથી પધારેલા મહેમાનો ચીમનભાઈ કટારિયા, મગનભાઈ ચુડાસમા, વલ્લભભાઈ કંટારિયા, ધવલભાઈ ચૌહાણ અને અરવિંદભાઈ ડાભી સાથે ફોટો પાડેલ જેથી ભવિષ્યમાં યાદગીરી રહે. આપણે માનનીય ચીમનભાઈ કંટારિયા એ કરેલ વાતને દયાનથી સાંભળીએ અને તમામ દર્શકોને વિનંતી કે આ વિડિયો આપણા ઓબીસી એસસી એસટી સમાજના ભાઈઓ બહેનો વધુમાં વધુ જુએ તેવા પ્રયાસ કરજો અને આપણી આ ચેનલ ઝલકારી ટીવીને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. અભિનંદન અને શુભકામના. મિત્રો, હું જોઉં છું ને તો લગભગ આમાંથી 70-80% એવા છે કે જે વક્તાઓ બોલે છે એ બધી એને ખબર છે, મોટાભાગનું જાણે છે. બાબા સાહેબનું જ્યોતિબા ફૂલે વિશેનું જીવન તમે જુઓ તો એ ઘણી વખત એ લોકો એમ વિચારતા છે કે ભાઈ અમે તો આના કરતા તમે વધારે જાણીએ છીએ, બોલી શકીએ એવું લાગતું હોય. તો એ વાત તમારી સાચી છે. હું તો એવું જ કહેવા માંગુ છું કે બાબા સાહેબ અને જ્યોતિબા ફૂલે એમનો જે જીવનનો જે સંદેશ છે એ શું હતો, તો એ આપણે એ સંદેશ લઈ અને આપણે આપણા સમાજને આગળ લઈ જવા માટે કે પેબેક ટુ સોસાયટી માટે જ કામ કરવાનું છે ને. આપણે અહીંયા માનો કે આપણા લોકો અત્યારે અહીંયા બેઠા છીએ એટલાનો માનો સમજી ગયા તો સમાજનો ઉદ્ધાર થવાનો છે ના. આપણે બીજા 1000, 2000, એક વ્યક્તિ 2,000 લોકોને બીજાને તૈયાર નહીં કરીએ, આવી રીતે આખા ગુજરાતમાં થાય તો પરિવર્તન કંઈક આવે. ભારતમાં મિસ ફેમિના એની એક સ્પર્ધા હતી. એમાં ફિલ્મ હિરોઈન સલીના જેટલી એમને જેના જજ હતા ને એ સૌરવ ગાંગુલી, ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન, એમને એક સવાલ પૂછ્યો કે તમને આવતા ભવિષ્યમાં મીન્સ કે ભવિષ્યમાં તમને માનવ તરીકે જન્મ લેવાનો તક મળે તો તમે શું બનો? એક તો આટલું વિશાળ શિક્ષણ બધા રહેલા ગણિત તો હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બધા તાળીઓથી જે તમે કાઢીને તાળીઓથી એના ગડગડાટથી ઉતારી, પરંતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરવું સહેલું નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બનવા માટે તો ખૂબ દુઃખ સહન કરવા પડે, ખૂબ સંઘર્ષ કરવો પડે, જે એના જેટલી એક તો કોઈ ન કરી કે હું કઈ તમે પણ ન કરી શકું.
એ સવિતા જેટલીના બધા આપણને પણ ગમે ને, પરંતુ બાબા સાહેબ બનવા માટે બાબા સાહેબ બનવું આસાન નથી. તમે મને મારા જીવનનું પરિવર્તન આવ્યું તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર ડોક્ટર ધનંજય કીરે લખ્યું તો એ પહેલાં વાંચ્યું. પછી જ્યોતિકર જે છે ડોક્ટર જ્યોતિકર એમનો એ પણ વાંચ્યું, નજી મારી પાસે છે. એ ત્રણેય મેં વાંચ્યા. વાંચતા વાંચતા તમારી આંખમાંથી આંસુ આવી અને આપણા જીવનમાં પરિવર્તન એનાથી આવે. બાબા સાહેબ પછી તો શું કર્યું તો અક્ષર જાણો. બાબા સાહેબ ત્યારે બની શક્યા કે એમને જ્યોતિબા ફૂલેની વિચારધારા હોય. જો ભારતના જ્યોતિબા ફૂલેનો જન્મ આવે તો બાબા સાહેબ નથી શક્યા. જ્યોતિબાનું પદ, એનું જ્ઞાન અને એ દ્રષ્ટિએ કેટલું ઊંચું તમે વિચાર કરજો કે ભારતના સૌથી વિદ્વાન બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એને ગુરુ માનતા હો તો જ્યોતિબા ફૂલેનું પદ કેટલું તમે વિચાર કરજો. એ નાનું સુની વાત નથી. અને જ્યોતિબા ફૂલે એટલા માટે જ્યોતિબા ફૂલે બની શક્યા કે ભારતમાં અંગ્રેજો હતા. અંગ્રેજોને પહેલા રાજાશાહી હોત કે તો બાદશાહી મુગલોનું શાસન એમનો ચાલુ હોત તો ભારતમાં શૂદ્રો ભણવાનો હોત જ ન મળે. શૂદ્રો ભણેલા ન હોત તો નો જ્યોતિબા ફૂલે ભણે, ન બાબા સાહેબ ભણે, અને હું તમે આજે બધા ખાલી એક બોલતા ગુલામ જ હોત તો અહીં આપણે બેઠા ન હોત. અંગ્રેજો આવ્યા. આ બધી ક્રોનોલોજી તમે જુઓ ને તો અમુક ઘટના બની ગઈ છે, એના કારણે આપણો વિકાસ છે અને બાબા સાહેબને બંધારણ ઘડવાની તક મળી. ટૂંકમાં આટલા વર્ષોનું બુદ્ધથી કબીર અને જ્યોતિબા ફૂલે અને સામાજિક રચના છેલ્લા એમણે જોયું કે તમામ સમસ્યા દૂર કરવા માટે એમણે બંધારણમાં એ બધી એની દવા મીન્સ કે ઉકેલ બંધારણમાં લખી નાખી. બંધારણનો આમુખ તમે વાંચો કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, આ ત્રણ શબ્દો. પછી માનો કે સ્વતંત્ર વાણી સ્વતંત્ર અંત એની બધું મૂળભૂત અધિકારની જે વાત છે તો બરોબર, પણ આ ત્રણ તમે છે ને એ અમુક છે બંધારણનું હૃદય છે. આજની તારીખે દેશની અંદર સામાજિક સમાનતા આવી છે. સામાજિક ન્યાય એટલે શું કે ભારતમાં ક્યાંય જાતિવાદ ન હોવો જોઈએ, બધા એક સમાન. એ બંધારણનું હૃદય છે, અમુક છે. એ શબ્દ કદાચ ભારતમાં હજી સુધી એવું એક ગામડું તમને નહીં મળે કે જ્યાં જાતિવાદ નહીં. રાજકીય ન્યાય નથી મળ્યો. આજની તારીખે આઝાદીના 77 વર્ષ પછી, બંધારણ લાગુ થયાના 75 વર્ષ પછી ટોટલી શાસન વ્યવસ્થા થી માંડીને દેશના તમામ સંસાધનો ઉપર બ્રાહ્મણવાદી લોકોનો કબજો છે, તમામ જગ્યાઓ. મતલબ કે શાસન વ્યવસ્થા એ રાજકીય ન્યાય પણ નથી મળ્યો. રહી વાત આર્થિક, તો એ આર્થિક ન્યાયની તો કોઈ સંસદમાં અત્યાર સુધી કે કોઈ ચર્ચા જ નથી થઈ. ભારતમાં એટલી બધી ગંભીર આર્થિક અસમાનતા ઊભી થાય કે એક વ્યક્તિ છે એનો છોકરો કરે પછી તમે 5,000 કે 10,000 કરોડ ખર્ચે, વિચાર કરજો. અને બીજી બાજુ લોકો ભૂખે દોડતા હોય એને 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપી ખવડાવવા પડે. આ દશા તો એનો મતલબ એટલી ભયંકર આર્થિક અસમાનતા ઊભી થાય. બાબા સાહેબે બંધારણમાં આ લીધું અને આ સમાનતા જે કરવું જોઈએ એના માટે વ્યવસ્થા કરીને ગયા, અમલ નથી થયો. એક વિષય પણ આમાં એક છે આદિવાસી માટે શું કર્યું. તો બહુ આદિવાસી કરતા દેશમાં એ દેશ લેવલ એની 7.5% વસ્તી છે. એસી ને 14% કે 15%. પણ ઓબીસી ની વસ્તી 60 થી 65% છે. અને એ અવડો મોટો સમાજ છે. એના માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે શું કહ્યું કે તમારી સૌથી જવાબદારી છે કે તમારા જે ઓબીસી મિત્રો હોય એમને આ સમજાવવું. પોતે ઓબીસી છું, થોડી સમાજમાંથી આવું છું અને હું જાણું છું કે ડોક્ટર બાબા સાહેબના આંબેડકરના કારણે અમે લોકો આગળ કે આપણે સૌ આગળ ગયા. અને ભારતની અંદર વર્તમાનમાં સૌથી પીડિત હોય તો એ ઓબીસી, એસટી એસટીને એની વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળે. 15% સવર્ણોમાંથી માનો કે 7 થી 8%, અડધો માનો કે એ ગરીબ હોય 8 લાખથી ઓછી આવક વાળા તો એ 7 થી 8% લોકોને 10% એક્સ્ટ્રા એનું આરક્ષણ મળે. એક જ ઓબીસી સમાજ એવો છે કે 65% વસ્તી હોવા છતાં ફક્ત 27% આરક્ષણ મળે છે અને છતાં એ ઓબીસી ગર્વથી ગુલામી કરવા એ મજા કરે.
તો ક્રાંતિ ક્યારે થશે? 22% નહીં થાય. તમારા મિત્રો જે ઓબીસી છે એમને કોઈ પણ રીતે સતત સુધારશો નહીં ત્યાં સુધી ક્રાંતિ નહીં થાય. તમે જો ને તો જાતિ આધારિત વસ્તી ગણતરી, મંડળ બરોબર છે, આપણે નોકરીઓ ખતમ કરી નાખી, પ્રાઇવેટ ખાનગીકરણ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ આઉટસોર્સિંગ. 20-25 વર્ષ આમાં મોટા ભાગના નોકરી થશે. 25 વર્ષ પહેલા જે સરકારી નોકરી હતી ને અત્યારે એનાથી ઓછી થઈ. ખરેખર તો બધી જ હોય ને. મોટા ભાગના એવા લોકો છે કે અત્યારે સારી નોકરી કરીને રિટાયર થયા, એના છોકરાને નોકરી નથી મળતી. આ પરિસ્થિતિ છે. આ લોકોએ વ્યવસ્થા જેવી કરી કે અનામત નો ખતમ કરે પણ નોકરી ખતમ કરે. તો તમે જ્યાં રિઝર્વેશન નથી, રિઝર્વેશન હોય ને છતાં કેમ ન લેવા, એને એ લોકો પાસે એટલા તરકીબ હોય છે, ભાવતરા કરે. તમે આઈઆઈટી તમે જો તો એમાં આપણા 4-5% છોકરાઓ નથી ભણતા. જે લોકો એડમિશન લઈને ધૂમધામ કરીને છોડાવી દે, એટલા ટોર કરી કરે. ફેકલ્ટી તો છે જ નહીં આપણે. એ બાબા સાહેબ તો લખી ગયા બંધારણ. તો આ શા માટે એ વિચારવાનું કે આવડી મોટી આપણી વસ્તી છે, એસસી એસટી, અને છતાં આપણે આંદોલન કરીએ. જ્યાં આરક્ષણ નથી, વૈકલ્પિક ત્યાં મેં કીધું કે નથી, ત્યાં તો આપણે લેવાના. તમે દાખલા કે રાજ્યસભાનો સભ્ય લઈ ગયો, તેમાં આરક્ષણ નથી, તે મોટાભાગે એના દેતા હોય. બરોબર છે, ફલાણા ઢીકણા પંચનો અધ્યક્ષના, બોર્ડ નિગમના, આ તે બધા એના, જજમાં આરક્ષણ નથી તો બધા એના. આ લોકો સિંગલ સીટ ભરતી કરે, સિંગલ સીટ. હમણાં વૈજ્ઞાનિક કૃષિ વૈજ્ઞાનિકની ભરતી હતી 200, 250 કે 300 જેવી. એનો આખો વિડીયો બને મારી ચેનલ છે દરકારી. એ મને તો 270 હોય તો 270 સીટની અલગ અલગ જાહેરાત, 270 પાનાની એ વેબસાઇટ ઉપર જાહેરાત. એટલે કે સિંગલ સીટમાં આરક્ષણ લેવાની જરૂર નથી, એવો નિયમ એ લોકો બનાવી નાખ્યો. એમ કરીને આ લોકો ખતમ કરે. આપણા લોકોને ખબર નથી, આપણને એમ છે કે આપણા ધારાસભ્યો પ્રશંસન કરજો, પણ આપણા નથી ને, કે તો એના જે તે 5 પ્રતિનિધિ છે. તો જ્યાં આરક્ષણ નથી, દાખલા કે વિદેશ કચેરી છે, કે એલસી તરીકે તમે જુઓ તો એ વિદેશ કચેરીમાં પટ્ટાવાળામાં એ લોકો મોટા જનરલ જ છે. આપણા લોકો કઈ ભાવ જ નહીં આવે. જ્યાં આરક્ષણ નથી, આપણું ભાવ પ્રતિનિધિ નહીવત છે. અમુક હોય એ લોકોના અંધભક્તો મૂકી દે, અલગ વાત છે. આ વ્યવસ્થા કોણ બદલશે? આના માટે આપણે એમ કહીએ કે સરકાર જવાબદાર છે. જો કોઈ પણ સરકાર હોય, ઈમાનદાર હોય, એને નૈતિકતા હોય અને નિષ્ઠાપૂર્વક કામ કરે તો આ એક સમસ્યા ઊભી ન થાય. આપણે લોકો ક્યાંય ધરણા, રેલી કે આવેદનપત્ર કે માંગ મૂકવી ન પડે. પણ આઝાદીના 77 વર્ષ પછી મેં તમને કીધું કે દેશના તમામ સંસાધનો ઉપર જો બ્રાહ્મણવાદીઓનો કબજો હોય, તમામ માટે તમે દાખલા કે વીસી તમે જો એમાં આરક્ષણ નથી, વીસી કોના હશે? બધા મોટાભાગના આરએસએસ એ લોકોના હશે. તો આ વસ્તુ ઈમાનદાર સરકાર હોય તો દરેકને પ્રતિનિધિત્વ આપે. એનો મતલબ કે સરકારો જે કાંઈ આવી છે એ ઈમાનદાર નથી. એને લોકોએ ઈમાનદારીથી કામ નથી કર્યું, ઈમાનદારીથી બંધારણનો અમલ નથી કર્યો. વિકટ દેશમાં આર્થિક અસમાનતા કેમ ઊભી થાય? વ્યવસ્થા છે એના માટે. એ નથી કર્યું, સરકાર નથી કર્યું, માનો કે નથી કર્યું. કે બ્રાહ્મણવાદી લોકો જ બેઠા છે, એના હાથમાં પાવર છે. તો બ્રાહ્મણવાદી લોકો જ્યારે સત્તા પર બેઠા હોય તો એની પાસેથી હું કે તમે કેવી રીતે આશા રાખી કે આપણા માટે કામ કરે? ઈમાનદાર હોત તો કરે, નથી કર્યું, એ હકીકત છે. હવે હું કહું કે એના કરતા 10 ગણી જવાબદારી આપણી છે. આ સરકાર એ બાબા સાહેબ આપણે મોટનો અધિકાર આવ્યો, આપણે ચૂંટીને મોકલીએ. દર 5 વર્ષે એ લોકો આપણી પાસે આવવું પડે છે અને છતાં આપણે એને ચૂંટીએ. વર્ષોથી પેપર ફૂટે છતાં આપણે એને જ ચૂંટીને મોકલીએ. વર્ષોથી ઓબીસીને આરક્ષણ નથી મળતું, અન્યાય થાય છે, મતલબ પૂરો અમલ નથી કર્યો, છતાં આપણે એમને જ આપી મોકલીએ. તો હું તો એમ કહું કે એ લોકો જવાબદાર નથી, જવાબદાર આપણે. અને આ વાત તમે ઓબીસી એસસી એસટી જેટલો આપણે કાર્ય કરો, આપણે ઘરે ઘરે નહીં સમજાવીએ તો ત્યાં સુધી આ શક્ય નથી બનતું. મિત્રો આટલી આઝાદીના બાબા સાહેબના બંધારણ છતાં
આપણને જો અત્યારે અન્યાય કે ભેદભાવ થતો હોય, આઝાદી પહેલા જે ભેદભાવ કે અન્યાય થતો ને એનો પ્રકાર અને અત્યારે ભેદભાવ થાય જ છે. એ જ રીતે શિક્ષણમાંથી વંચિત કરવા માટે બધું ખાનગીકરણ કરી નાખે મોટા ભાગનું, અથવા તો મોંઘું કરી નાખ્યું, પ્રાઇવેટ અને સરકારીના અલગ ભાગ પડી. હમણાં 3 દિવસ પહેલા રિપોર્ટ આવ્યો કે દેશની ટોપ જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એમાં SC/ST-ના 4%થી વધારે વિદ્યાર્થીઓ નથી. મતલબ આપણા વિદ્યાર્થીઓ નથી ભણવાના, તો ક્યાંથી આગળ જશે? આ પરિસ્થિતિ આટલું બંધારણ અધિકાર આવશ્યક એમાં છતાં જો આપણે નથી લઈ શકતા તો આઝાદી પહેલા તો આપણી શું દશા એ વિચાર કરો. અને એના માટે થોડીક નાની હિસ્ટ્રી મને નતો કે આજથી 10 થી 12,000 વર્ષ પહેલા આપણા બાપ દાદા બધા એ બેઠા જતા એ વખતે ખેતીની શોધ નહોતી થઈ, તો એ લોકોનું જીવન કેવું હતું? આખો દિવસ ભટકવાનું, શિકાર શોધવાનું અને બધા માંસ ટૂંકમાં એ ખાતા. એનું કારણ કે એ જીવનની વખતે એ ખાવા સિવાય બીજો કોઈ સવાલ જ નહોતો. 10 થી 12,000 વર્ષ પહેલા ખેતીની શોધ થઈ અને ખેતીની શોધ થઈ એટલે માણસ સ્થિર થયો અને સ્થિર થયો એટલે પછી એને વિચાર આવ્યો, નવા આઈડિયા આવ્યા, નવી નવી વસ્તુ બનાવી, ખેતીના ઓજાર બનાવ્યા અને માણસો નવા પછી ધીમે ધીમે ભગવાન બનાવ્યા. આ રચના ઈશ્વરે નથી કરી. તમે અહીંયા બેઠા મોટા ભાગના ભણેલા 10 વર્ષથી બધા વધારે ઉપર ભણેલા છે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ શું છે આપણને ખબર છે. પૃથ્વી કેવી રીતે બની? સૂર્યમાળામાંથી. અને જે તમે આખું 4,500 અબજ વર્ષનો જે આખો ઇતિહાસ છે કે આપણને ખબર છે પૃથ્વી ધબધબતો ગોળો હતો, એ ધીમે ધીમે ઉપર સુકાણું એટલે દૂધનું ઊંચું એટલે તપેલું ભર્યું હોય એટલે કલાક 2 કલાક પછી 5 પર ઉપર જામી જાય. એમ પૃથ્વીનો ઉપરનો કોપરો એ ખર્યો છે. નીચે આજની તારીખે એ ધબધબતો લાવારસ એ છે અને ત્યાં છિદ્રો થઈ ગયા ત્યાં લાવારસ જતા જ્વાળામુખી જોવા મળે છે કે નહીં? આ આપણે જાણીએ છીએ, આ ભણ્યા છીએ, પણ જેવી ધર્મની વાત આવે તો કેમ નહીં? તો ભગવાને કરે ખરા ને કરી હા એ કરી એ ભૂલ્યો. તો આપણે જો એટલા મંદ બુદ્ધિ ના હોઈએ કે આપણે ભણ્યા છીએ એનું આચરણ ન કરી શકતા હોય તો આપણે પરિવર્તન નહીં કરી શકીએ. વિજ્ઞાનિક અભિગમ રાખો એ સિવાય ચોક્કસ નથી. અને આ તમે જીવન કરો ત્યાર પછી ભારતનો છેલ્લા 5,000 વર્ષનો ઇતિહાસ મળ્યો તો લેખિત અને આધારભૂત જેના પુરાવા મળે છે, લેખિત વંચાણા નથી પણ પુરાતત્વ વિભાગના આધારભૂત પુરાવા તમે જો હડપ્પા સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિ, ઇન્ડસ વેલી એ આપણી પાસે મળ્યા છે. એ સમયે જે બૌદ્ધના સ્તૂપ હતા એ સ્તૂપ એ સમયે જોવા મળ્યા. એનો મતલબ એ વખતે સમાજ સંસ્કૃતિ હતી. મને વચ્ચે યાદ આવી ગયું કનુભાઈ છે ને, કનુભાઈ સાથે મારે કઈ રીતે પરિચય વાત કરી યાદ હતી, ભૂલી ગયો હશે. 30 વર્ષ પહેલા એ ભાવનગરમાં ચેરિટી કમિશન કરતા અમે એક દૂધ પૂર્ણિમા ઉજવતા. પૂર્ણિમાની વાડીમાં એક પ્રેસ નોટ આપી ત્યારે આજે આપણે દૂધ પૂર્ણિમા છે કે આવું આપણે કાર્યક્રમ રાખ્યો છે. તો એ અચાનક આવી ગયો, હું કંઈ ઓળખતા નહોતા, તો એને ઓળખાણ આપી ત્યારથી પડી છે. અને બુદ્ધ લોકો કે બુદ્ધના માનવાવાળા હું એક માનું છું કે મને એમ કહ્યું કે બુદ્ધિસ્ટ છું તો હું માનું કે પ્રમાણિક હશે, ઈમાનદાર હશે, મને એના પર પૂરેપૂરો વિશ્વાસ. આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ જાવ ને આ બૌદ્ધોની છાપ છે. કોઈ હિન્દુ છું તો આપણે એવું એ વિચારી કંઈ કરપ્ટ થશે કેમ છેતરવું એના કઈ રીતે જ શીખવાડ્યું છે. બૌદ્ધોમાં એવું નથી. ઈમાનદારી અને નૈતિકતા એ બૌદ્ધ ધર્મમાં ઈશ્વરનું સ્થાન દીધું. વિચાર કરો તો ત્યાંથી એમનો પરિચય ગયો. આજે કદાચ આજે આવ્યા છીએ એ પરિચય કદાચ એના પ્રમાણે એ થશે. તો એ સિંધુ સંસ્કૃતિમાં સમાજ સંસ્કૃતિ હતી. ત્યાર પછી આવે સમ્રાટ અશોક અને ગૌતમ બુદ્ધ, સમ્રાટ અશોક, કુષાણ શાસન, સાતવહન, ગોપવંશ અને છેલ્લે 13 વર્ષનું છેલ્લા 1000 વર્ષ 13 વર્ષનું શાસન આવે છે ને ત્યાં સુધી ભારતમાં સમાજ સંસ્કૃતિ હતી. સમ્રાટ અશોક, ગૌતમ બુદ્ધના સમયમાં ભારતમાં બ્રાહ્મણો નહોતા, જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી, બ્રાહ્મણ નામનું કોઈ પ્રાણી નહોતું. વર્ણ વ્યવસ્થા નથી. વર્ણ વ્યવસ્થા હોય તો બનાવવાનું હોય ને, બ્રાહ્મણ હતા જ નહીં. આપણને ઇતિહાસ ખોટો ભણાવવામાં આવે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફુલે એના સમયમાં જે કાંઈ અવેલેબલ ઇતિહાસ ખોજ એ હતું એના આધારે લીધું.
પણ અત્યારે એનાથી અનેક ગણું વધારે એ સાહિત્ય મળ્યું છે, નવી નવી શોધ થઈ છે કે ભારતમાં ક્યારે ચાણક્ય નામનો કોઈ પ્રાણી જન્મ્યું. એ ખોટો ઇતિહાસ ઉભો કર્યો. ભારતમાં વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા નહોતી. 8મી સદીમાં શંકરાચાર્યે બૌદ્ધ સ્તૂપને શિવલિંગ બનાવ્યા. 11મી સદી 12મી સદીમાં રામાનુજાચાર્યે 1116 તેમાં છે 1016માં એમણે જે બૌદ્ધના અવલૌકિક સ્વરૂપ બોધિસત્વ હતા એમનું બ્રાહ્મણીકરણ કરી અને એને વિષ્ણુના અવતાર કર્યા. હિન્દુ ધર્મના તમામ દેવતાઓ અત્યારના જે રનિંગ છે તે બધા બૌદ્ધોના છે. મહાયાન પરંપરા, વજ્રયાન પરંપરા, જે કુષાણો આવ્યા ને પછી એમણે આ બધું શરૂ કર્યું. કુષાણો વિદેશથી આવેલા, એની સાથેના ધર્મગુરુઓ પણ આવેલા અને એ વખતે આ મૂર્તિ પ્રથા શરૂ કરી, મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું અને આ બધા અવલૌકિક દેશોનો બોધિસત્વ. અને છતાં જો એમાં મૂળભૂત સિદ્ધાંતો તો એ પંચીલ ના જતા, એટલે કે કોઈની સાથે અન્યાય અત્યાચાર તો હતો નહીં. બોધિસત્વ એ વિષ્ણુના અવતાર તરીકે નહીં, પણ લોકોને બોધપાઠ આપવા માટે કે સારી એવો કોઈ મને ભિક્ષુ થઈ ગયા એના ઉપરથી બની. તો આ બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરો. બૌદ્ધ ધર્મ ભારતમાં ક્યારે ખતમ નથી થયો. આ શૈવપંથની રચના 788માં કરી શંકરાચાર્ય અને રામાનુજાચાર્યે જે વૈષ્ણવ પંથની સ્થાપના કરી ત્યારથી બ્રાહ્મણ ધર્મની શરૂઆત થઈ. આપણે જે હિન્દુ ધર્મ કહીએ. અને 14મી 15મી સદી સુધી ભારતમાં અમુક જગ્યાએ એ બૌદ્ધ ધર્મ ચાલતો. ત્યાર પછી બધી પ્રથાઓ હતી. અવલૌકિક દેશોનું બોધિસત્વ માનો કે તમે આ વિષ્ણુ લ્યો, શિવા લ્યો, વિનાયક લ્યો, કૃષ્ણ વાસુદેવ, પછી બૌદ્ધોની જે જાતક કથા હતી અને કોઈ એના ઉપરથી વિષ્ણુના અવતારોની કથા લખી નાખી. હમણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થાઈલેન્ડ ગયા એ લોકો રામાયણ ભેટ આપી. પણ રામાયણ કોની? એ બૌદ્ધોની રામાયણ. આ બ્રાહ્મણોની રામાયણ નહીં. એમાં બોધિસત્વ રામ છે અને રામ ને સીતા એ ભાઈબેન છે. દુનિયામાં જ્યાં જ્યાં બૌદ્ધ ધર્મ ગયો ત્યાં તમને બૌદ્ધોની રામાયણ અલગ અલગ યુદ્ધો મળશે. ત્યાં વિષ્ણુનું મંદિર છે, ગણપતિનું મંદિર છે થાઈલેન્ડમાં, પણ એ આ ભારતનો જે હિન્દુ ધર્મ છે એના નહીં. પછી તો પછી મુસ્લિમો આવ્યા અને પછી એ સમયમાં આ લોકોએ નવા નવા શાસ્ત્રોની રચના કરી, મનુસ્મૃતિમાંના બધા, અને એમાં આપણે લોકોને ગુલામ બનાવ્યા. અમારા ભારતના ઇતિહાસમાં ક્યાંય વાંચ્યું છે કે ભારતમાં બધા બૌદ્ધ હતા અને એનો ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ થયો અને બધા પછી હિન્દુ બની ગયા. સમ્રાટ અશોકના સમયમાં આખું ભારત બૌદ્ધમય હતું. મતલબ કે હું તમે બેઠા આપણા બાપ દાદા 100% બૌદ્ધિસ્ટ હતા. બરોબર? ત્યાર પછીનો ઇતિહાસ મોજૂદ છે. તો ક્યારે એવું તમે સાંભળ્યું નહીં? એક પણ વખત ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ જ નથી થયો. તો આપણે બધા બૌદ્ધ હતા એ હિન્દુ કેવી રીતે બની ગયા? તો સીધી વાત છે કે આપણે એ રામને માનતા હતા કે જે બૌદ્ધોની રામ છે, એ વિનાયકને માનતા હતા, એ વાસુદેવને માનતા હતા જે બૌદ્ધોના છે. એ લોકોએ શું કર્યું કે ત્યાર પછી આ બધું ઊભું કર્યું. ખાસ કરીને મુસ્લિમ શાસન દરમિયાન કટ્ટર વર્ણનો લાગુ કરી અને મારા તમારા બાપ દાદા જે બૌદ્ધોને માનતા હતા એને શૂદ્ર બનાવ્યા. લાખો આપણા બાપ દાદાની તત્વથી ભિક્ષુ મુક્તતા થઈ બૌદ્ધ ધર્મ ખતમ કર્યો. નાનંદમાં આદર્શશીલા વિચાર તો કરતો કે દુનિયામાંથી લોકો ભણવા આવતા એ ખતમ થયું. આ આપણો ઇતિહાસ છે. અને તમે જો આગળ જતા હતા કે જ્યોતિબા આવ્યા ને ત્યારે એક ફરીથી છેલ્લા 200 વર્ષના ઇતિહાસમાં તો કોઈ પ્રથમ ક્રાંતિકારી પુરુષ હોય એટલે જ્યોતિબા. કટ્ટર ધાર્મિકતા હતી. એ વખતે હિન્દુ ધર્મના તમામ વિશ્વના અવતારોની એણે ધુજી અવતારી ગુલામગીરી વાંચો તમે. એ વખતે એ સમય હતો. અત્યારે આપણે એમ નથી કહેતા, અત્યારે તો એમ નહીં કે એ જ્યોતિબાએ લખ્યું, પણ અત્યારે તો સાબિત થયું છે કે ભાઈ એ વજ્રયાન અને મહાયાન પરંપરાના અવલૌકિક બોધિસત્વ હતા એનું બ્રાહ્મણીકરણ થયું છે. તો આ વસ્તુ આપણે સમજવાની છે. આપણે ક્યારેય
હિન્દુ ધર્મ પરિવર્તન કર્યો જ નથી. આપણો મૂળ ધર્મ છે, આ હકીકત છે. અને તમે જોવા તો દુનિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ બુદ્ધના નામે ગૌરવ છે. એકની અનેક વખત 15મી ઓગસ્ટ 2024 એ લાલ કિલ્લા પરથી બોલ્યા કે ભારત બુદ્ધનો દેશ છે. વિશ્વમાં તો જાય ત્યારે બોલે છે. દુનિયાની સંસદ યુનાઇટેડ નેશન ત્યાં બોલ્યા. તો મને તમને શરમ લાગે કે આપણા લોકોને એ બુદ્ધના દેશના છે કે બુદ્ધનું નામ લેતા આપણા લોકોને શરમ લાગે. નીતા અંબાણી એ બોલે એ ગૌરવ લે. શા માટે? એના નામે ગૌરવ મળે છે. વિશ્વમાં ભારત બુદ્ધના નામે ઓળખાય છે. ભારતનો રાષ્ટ્રપતિ ભવન જો ફક્ત બુદ્ધની મૂર્તિ છે. ભારતનો રાષ્ટ્રધ્વજ જો તો ધમકટ છે. રાષ્ટ્રીય ચિહ્ન જો સોમનાથજી 4 છે એ આપણા છે. રાષ્ટ્રીય ફૂલ જો તો કમળ એ બૌદ્ધોનું છે. રાષ્ટ્રીય પક્ષી મોર એ બૌદ્ધોનું છે. તો બૌદ્ધના નામે આપણી પાસે એટલું બધું ગર્વ લેવા જેવું છે. ગૌતમ બુદ્ધે તેનું પ્રવચન સારનાથમાં આપ્યું. એ 5 શિષ્યો હતા, મારી 3 શાક્ય વંશના અને 2 કોળી વંશના. અત્યાર સુધી તમે ભણ્યા છો કે સાંભળ્યું છે કે 5 બ્રાહ્મણ હતા. એ ખોટી વાત. ભાજાને એના પુસ્તકમાં યુવાન સંઘ આપણે લખી ગયા છે. તો આ આપણને કોઈ ખબર નહોતી કે ગૌતમ બુદ્ધના માતા કોળી વંશના, મારા માતા કોળી વંશના. અને આ સુથાર વાર માળે કુંભાર ચમાર દ્વારકા આ બધી જે જાતિ છે ને એ જાતિઓથી દુર્ગંધો છે. આપણા જે મૂળ નાગવંશમાંથી કોળી સાહિત્ય મોલ્લો આ બધા જે મોટી આ બધા જે વંશો નાગમાંથી ઉભા થયા, નાગવંશમાંથી. તો આપણા બાપ બધા સુધારી કામ કરતા, સુધાર થયા, વરણટ વળાંક કામ કરતા, વર્ગ થયા. એ આપણે બધા મૂળભૂત રીતે એક છીએ. આપણા બાપ બધા એક જ હતા. આપણા બધાનું ડીએનએ એક જ છે. અને તમે જો તો મોટાભાગે આપણે અટક તો બધું સોલંકી, પરમાર, રાઠોડ, આ ચૌહાણ, સરવૈયા, સોલંકી આપણે એસટીમાં હશે, એસટીમાં હશે, ઓબીસીમાં હશે, છત્રીમાં હશે. આપણા લગભગ ગોષ્ઠી પ્રયાસ કાર્ય બધી નહીં હોય. સિવાય કોઈ નીતિ અલગ કરશે, આપણે આ નહીં હોય. આપણા બાપદાદા એક જ હતા. અને ત્યાર પછી જ્યોતિબાનું જે અધૂરું કામ એ જ્યોતિબાનું અવસાન થાય છે. અને નેક્સ્ટ યર લગભગ બાબા સાહેબનું જન્મ થાય છે. 1851 બાબા સાહેબનું જન્મ. તો એ જ્યોતિબાનું અધૂરું કામ બાબા સાહેબ પૂરું કર્યું. બુદ્ધના નામે આપણી પાસે એટલી બધી ગૌરવ કરવાની વાત છે કે મેં એનો એક આખો વિડીયો બનાવ્યો હતો. અને પોલીસની વાળી એક જબરજસ્ત કાર્યક્રમ રાખ્યો. એની 1 કલાકની ડોક્યુમેન્ટરી કે તમને આટલું સન્માન દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે. તો માણસને કોઈ તો પ્રાઇડ, ગર્વનો અનુભવ થાય ને કોઈ સ્વીકારશે. બીજું, ભારતમાં જે ધર્મ, હિન્દુ ધર્મ ચાલે એ ખરેખર હિન્દુ એટલે તમામ આપણે એસસી એસટી ક્ષત્રિય વાણિયા અને બ્રાહ્મણ આ બધાનો ધર્મ છે કે બ્રાહ્મણોનો ધર્મ છે. એક આપણે કસોટી જોઈ નાની, પછી મારું વાત પૂરી કરીશ. તો હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ સૌથી મોટો પદ કર્યું શંકરાચાર્ય. શંકરાચાર્ય આપણે એસસી એસટી ઓબીસી બનીએ કે તો કે ના. ક્ષત્રિય કે વાણિયા બનીએ કે તો કે ના. કોણ બની શકે? ફક્ત બ્રાહ્મણ. તો પછી એ બધા હિન્દુઓનો ધર્મ કેવી રીતે કહેવાય? તો બ્રાહ્મણોનો ધર્મ. બધા પૂજારી કોણ કરી શકે? બ્રાહ્મણો. બધા ધાર્મિક તમામ પુસ્તકો, શાસ્ત્રો લખ્યા કોને? તો બ્રાહ્મણો. તમામ ઋષિમુનિઓ કોણ થઈ ગયા? તો બ્રાહ્મણો. હિન્દુ ધર્મમાં તમામ ટ્રસ્ટીઓ લગભગ મોટાભાગના બ્રાહ્મણો. આ મહાબુદ્ધિ મહાવીર પણ થોડું બોલવાય ધર્મના ધંધો કરવા માટે. તો તમામ જગ્યાએ ક્ષત્રિયોને સ્થાન નથી, વાણિયાને સ્થાન નથી. તો આપણે તો વાત નહીં કહ્યું. આપણે તો બધા એની કોઈ કિંમત નહીં. રામ મંદિર અયોધ્યા એની લડાઈમાં સૌથી વધારે ઓબીસી મળ્યા. ઓબીસીનો એક પણ ટ્રસ્ટી નહીં. વિચાર કરો. અને છતાં આપણે લોકો ગર્વ છે તો આ દિશા છે. આ સમજાય છે ને આપણા લોકો. એનું કારણ કે અહીંયા બેઠા છીએ આપણે સમજવા માટે આપણે જો સમજી જશું તો આપણી જવાબદારી છે કે આ વખત આ વિચાર એ આપણા સમાજમાં રહી જાય. સમાજમાં ઘણા સારા નશાક્ષરો જે કાંઈ હોય ત્યારે બેઠા હોય આ વાત કરીએ. ખાસ કરીને યુવાનોને સમજાવીએ. મેં તો એવા કેટલાય કાર્યકર્તા જોઈએ છે એ નિવૃત્ત થઈ ગયા હોય કે મોટી ઉંમરના 55 વર્ષથી આવે મિટિંગમાં બધું સાંભળે, પણ એના છોકરા તો કે 0. ઘરે બાળકોની પત્નીમાં પરિવર્તન નહીં આવે.
તો આ વાત આગળ આવશે કે કેટલું થઈ જશે? આપણને અનામત કે આરક્ષણ એ મફતમાં મળ્યું એવું લાગે છે આજની યુવા પેઢી. જે લોકો જૂના છે ને એને ખબર છે કે એના માટે કેટલો સંઘર્ષ કરવો પડે. યુવાનોને મફતમાં મળ્યું છે એટલે કોઈ કિંમત જ નથી. અને ઓબીસી તો તમે સમજો સૌથી સુકેલો સમાજ છે. અને તમે લોકો અહીંયા એસીના ઘણા મિત્રો છે વધારે. હું લોકો તમારી જવાબદારી કે તમે ઓબીસીને જગાડો. મારું નામ દેજો. પુસ્તક બન્યું છે કોઈ સમાજનો ઇતિહાસ અને કથા સમાજનો ઇતિહાસ. એ 5000 વર્ષનો આપણે ઇતિહાસ શું છે, કેમ આપણે જે શાસક હતા એમને ગુલામ બન્યા, કેમ આપણો બૌદ્ધ ધર્મ, એ આ બધી મેં ડિટેલમાં લીધી છે. 80 પેજનું પુસ્તક છે. એ પુસ્તક હું અહીંયા લાવ્યો છું. અમે જાહેરાત કરી છે સોશિયલ મીડિયામાં કે અમને કોઈ 40 રૂપિયા એ ફક્ત ગૂગલ પેથી તેમાં અમારા ખાતામાં નાખશે. અમે એને આગળિયા દ્વારા મોકલશું. પોસ્ટમાં આવે નથી જતી. પોસ્ટમાં અમે જેટલી બુક મોકલાવી પોસ્ટવાળા ફેંકી દે, મળે જ નહીં. આંગળીયાનું તો જ હાલે. એટલે આંગળીયાનું જે ખર્ચ થાય એને વિનામૂલ્યે. તો આજે તમારી પાસે એક પુસ્તક આવ્યા છે. નીચે જમીન બધા જેમને ઝૂકવું હોય એ એકચુઅલી 80 રૂપિયા કિંમત છે. પણ અમે કહ્યું કે 40 રૂપિયા તમારે 40 રૂપિયા કોઈ 40 રૂપિયા તો 30 આપતો 20 આપતો 100 રૂપિયામાં 3 લેજો. પણ એ પુસ્તક તમે કોઈ વાંચો, આપણી ડિટેલ આપી. અને આ જે ક્રાંતિની જ્યોત છે ને એ મારા તમારા એકલાથી નહીં આગળ આવે. આપણી બધાની સામૂહિક જવાબદારી છે કે આપણે એનો કંઈક મરણનો પ્રસંગ હોય તો નથી SST વાળા જે બધું સમજાવતા એમ આપણે એ મરણના પ્રસંગ એક એવો પ્રસંગ છે કે એમને આપણી પાસે સમય હોય, માણસો બેઠા હોય, ઓડિયન્સ પણ છે, તો એ વખતે આવી બધી વાતો કરીએ તો લેખે લાગશે. અને એક વ્યક્તિ 2000 માણસો એક વર્ષમાં સમજાવે તો મને ક્રાંતિ થશે. અને ફક્ત કેટલા ધર્મના કારણે આ લોકો આપણા લોકો ખાસ કરે. આ વિચારધારાના કારણે ભાવનગરની અંદર એક પાર્ટી, રાજકીય પાર્ટી પણ બની કે ભાજપ, કોંગ્રેસ કે બ્રાહ્મણવાણી એની પાર્ટી છે. ગમે એ શાસન કરે આપણા માટે બધા કર્યું. તો ભાવનગરના SC ઓબીસી ખાસ કરીને કોઈ ઓબીસી એમાં જે મુખ્ય સ્થાપક છે એમને ડીપીની વ્યવસ્થા પરિવર્તન નામની પાર્ટી બને. અને અમે તો સંગઠનોને કહી છે કોઈ પણ સંગઠન પડે રાજકારણની વાત પહેલા બ્રાહ્મણોના 10,000 સંગઠનો છે. હિન્દુ ધર્મના નામને એ બધાને રાજકીય રીતે એટલો રસ રહે કે આપણી આ પાર્ટી આ ભાઈને એ સતત એનો પ્રચાર કરે. એનો ખરો છે જાણે છે કે જ્યાં સુધી એ લોકો સત્તા ઉપર રહેશે ત્યાં સુધી એ લોકોનો ધર્મનું નામ ધંધો આવ્યા. એના સામાજિક સંગઠનો અને આપણા લોકો કેટલાય સંગઠનો એવા છે કે રાજકારણની જેવી વાત આવે. એટલે કોળી સહિત ઓબીસી, SC, ST તમામ લોકોએ રાજકારણમાં તો રસ લેવો જ જોઈએ. તમે વિચાર કરો કે જો કહેવાતા જે ઉચ્ચ વર્ણના લોકો છે એની વસ્તી અને મત આપણી જેટલા 85% જેટલા હોય તો આપણા હાથમાં કંઈ આવવા દે ખરા? વિચાર તો કરજો, એક વખત વિચાર જ કરજો. એ તો લઘુમતીમાં છે. 3-3.5% બ્રાહ્મણો છે, 1.5-2% કદાચ વૈશ્ય વાણિયા સમાજ છે. તો છતાં તમે વિચાર કરો તો એ એવી કંઈક રણનીતિ બનાવે છે, એવા યુક્તિ કરે છે, એવા પેંતરા રચે છે, એવા કાવતરા કરે છે કે એ આખા દેશ ઉપર એનું શાસન રહે. તો આપણા લોકો આપણા સમાજના નામના સંગઠન બનાવીએ અને પછી જો બ્રાહ્મણ વાણિયાના પક્ષોને ટેકો આપશું તો આપણો ઉદ્ધાર કેવી રીતે થશે? તમે વિચારો. અને આપણે એમની પાસેથી શીખીએ કે જે આ કહેવાતા ઉચ્ચ વર્ણો છે એના જાતિના, જ્ઞાતિના કે વર્ણના જ્યારે સંગઠનો હોય એ આપણા કોઈ પછાત વર્ગોના પક્ષો માટે કામ કરતા તમે જોયા છે? કે દાખલા તરીકે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે તો એની અંદર માનો કે એ બ્રાહ્મણ મોરચો, વૈશ્ય મોરચો, ટૂંકમાં એવું હોય છે. BSP માટે કે આપણા કોઈ પણ બીજા પછાત વર્ગના જે પછાત વર્ગોનો પક્ષ એટલે કોનો કે જેના સ્થાપક, માલિક અને હાઈકમાન્ડ આપણા લોકો હોય. એ કોઈ પણ નિર્ણય લે એ આપણા SC, ST, OBCના લોકો હોય તો સીધી વાત છે. અને આપણે એક સાથે એ પણ કે મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ અને તથાગત ગૌતમની વિચારધારાવાળા હોવો જોઈએ. આપણે વચ્ચે વાત થઈ ને કે બાબા સાહેબ અને બુદ્ધની વિચારધારા જેનામાં હશે એ વ્યક્તિમાં ઈમાનદારી હશે, નૈતિકતા હશે, એમાં જાતિવાદ નહીં હોય. તો જેનામાં જાતિવાદ નહીં હોય, ઈમાનદાર હશે, નૈતિકતા હશે,
અને તો એવી વ્યક્તિ આપણા સમાજની કોઈ પણ ઓબીસી એસસી એસટી સમાજની શાસક બને તો આપણને શું વાંધો? આપણા માટે તો એ સોનામાં સુગંધ ભળે ને. તો આપણે એમની પાસેથી શીખવું. મિત્રો, આ ઓબીસી ભાવનગરમાં જે કોળી સમાજના લોકો છે ને, ખાસ એટલે જે ઓબીસીમાં આવે છે, એમણે આ 15 માર્ચ 2025ના રોજ આપણા એક મહામાનવ માનની કાશીરામ સાહેબની જન્મજયંતિ હતી. કદાચ ગુજરાતમાં ક્યારેય તમે નહીં જોઈ હોય એવી વિશાળ રેલી 15 માર્ચ 2025ના રોજ આ ઓબીસીના લોકોએ, એ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે એમના જે સ્થાપકો છે અથવા તો એમના કાર્યકરો છે એ અને જે બધી એસસી એસટીના બધા જે સામાજિક સંગઠનો છે આ બધાએ ભેગા મળી અને કોળી સમાજના લોકો પણ સાથે મળી અને આ આયોજન કર્યું હતું. એટલા માટે કે આપણા મહામાનવની યાત્રા આપણે જ કાઢવી પડશે, એના સંદેશો આપણે જ આપવો પડશે. તમે જોયું ને તો આપણા ઘરની અંદર ફોટા આપણા મહામાનવના જ હોવા જોઈએ. તમે કહેવાતા ઉચ્ચવર્ણો જે બ્રાહ્મણ વાણિયા છે એમાં ગૌતમ બુદ્ધ, સંત કબીર, જ્યોતિબા ફૂલે, તમે જુઓ તો પેરિયાર રામાસ્વામી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, માનની કાશીરામ સાહેબ કે બિરસા મુંડા, એમના ફોટા તમને એમના ઘરે જોવા મળે છે તમને. તો આપણે એની પાસેથી શીખવું પડે ને થોડુંક. તો એ આપણે ધ્યાન રાખીએ અને આપણે આપણો ઉદ્ધાર, જે ગૌતમ બુદ્ધે કીધું ને કે અપદીપો ભવ, મીન્સ કે તમારો દીપક તમે જ બનો. તો આપણે બધા ઓબીસી એસસી એસટીમાં આવતા બધા લોકો વચ્ચે ભાઈચારો કરીએ, એકતા કરીએ અને દેશમાં આપણે શાસક બનીએ. શાસક બનશું તો બધી સમસ્યા દૂર થશે. ડૉક્ટર બાબા સાહેબના વચન છે અને બાબા સાહેબ ઉપર આપણે વિશ્વાસ રાખવો જ પડે. અને ફરીથી જે ભારતનો જે માનવતા, સમાનતા અને દરેક જીવ પ્રત્યે પ્રેમ અને કરુણાવાળો બૌદ્ધ ધર્મ છે એ મુજબ જીવન જીવીએ તો આપણી આવનાર પેઢી, એના માટે આપણે આ કામ કરવું પડશે. તો આપણી આવનાર પેઢી છે ને એ સુખી થશે. બાકી જો અત્યારે જે વર્તમાન દશા છે એ દશા રહેશે ને તો ભવિષ્યમાં આપણી પેઢીને આમ કહીને કે રોતાય નહીં આવડે એવી દશા થવાની છે. તો મિત્રો, મારું વક્તવ્ય અહીં પૂરું કરું છું. આપ સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.